DT ન્યૂઝ લાઈવ 24માં સમાચારના અહેવાલ બાદ ફરી ભ્રષ્ટાચારી બાબુઓ ભ્રષ્ટાચાર કરવામાં ભાન ભૂલ્યા. માટીની જગ્યાએ ડસ્ટ નાખીને ભ્રષ્ટાચાર કરવાના ઢાંક પીછોડો કર્યો. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગુસર ગામે મનરેગા યોજના 4 કામોમાં ભ્રષ્ટાચારને લઈને જાગૃત નાગરિક કરશનભાઈ નજરુભાઈ રાઠવાએ પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને કાલોલના ETDOને તારીખ 5/8/2025ના રોજ લેખિતમાં આવેદન સાથે ખોટા કરેલ કામોની વિગતો સાથે આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ કાલોલ તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ ઉપર રૂબરૂ જાત તપાસ કરી હતી. ત્યારબાદ રિપોર્ટ અહેવાલ તૈયાર કરીને જિલ્લામાં મોકલી આપ્યા બાદ આ ભ્રષ્ટાચારી બાબુએ સ્થળ ઉપર તારીખ 12/9/2025ના રોજ સ્થળ ઉપર મેટલ નાખી દીધા હતા. ત્યારબાદ અનેક સમાચાર પત્રોમાં ન્યૂઝમાં ભ્રષ્ટાચારી બાબુઓનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હતો અને ત્યારબાદ તારીખ 19/9/2025ના રોજ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ મનરેગા શાખાની ટીમ સાથે ગુસર ગામે 4 કામોની જાત તપાસ કરી હતી અને ત્યાં સ્થળ ઉપર અધિકારીઓ પકડાવ્યા હતા અને તેના અનુસંધાને સ્થળ ઉપર અધૂરી કામગીરીને લઈને કાલોલ તાલુકા પંચાયતના મનરેગા શાખાના આસિસ્ટન્ટ ટેકનિકલને બેદરકારી અને નિષ્કાળજીને લઈને ફરજ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ આ ગુસણ ગામે ભ્રષ્ટાચાર કરવામાં તલ્લીન બનેલા ભ્રષ્ટાચારી બાબીઓ તારીખ 23/9/2025ના રોજ રાત્રિના સમયે માટીની જગ્યાએ કાળો ડસ્ટ નાખીને ભ્રષ્ટાચારના કાળા કારનામા છુપાવવાના ખુલ્લેઆમ પ્રયત્નો કરી રહ્યા છે. તેમ છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવાને બદલે માત્ર એક જ કરાર આધારિત આસિસ્ટન્ટ ટેકનિકલને બેદરકારી અને નિષ્કાળજીને લઈને ફરજમુક્ત કરવાનો હુકમ કર્યો. શું કહેશો આ રસ્તાને લઈને? આ રસ્તાને લઈને 5/8 મેં તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને મેં રજૂઆત કરી હતી. આ એક આવેદનપત્ર આપ્યું હતું મેં. આ મનરેગા યોજનામાં થોડું ભ્રષ્ટાચાર થયું હતું ને એના લીધે. તો સાહેબે 19/9ના રોજ જિલ્લા વિકાસ અધિકારીએ અહીંયા સ્થળ ઉપર આવીને તપાસ કરી હતી. એટલે એમાં ભ્રષ્ટાચાર ઘણું મોટું આવ્યું. તો એના એટલા માટે આ લોકોએ પછી કાલોલના તાલુકાના મનરેગાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો ભેગા મળીને અહીંયા માટીના બદલે ડસ્ટ નાખવામાં આવ્યું. કઈ તારીખે નાખવામાં આવ્યું છે ડસ્ટ? 23/9/2025ના રાત્રે ટ્રેક્ટરો અને JCB દ્વારા આ લોકો કામ કરવામાં આવ્યું. આ માટી મેટલનું કામ હતું કે પછી ડસ્ટ અને મેટલનું કામ હતું? માટી મેટલમાં આ રસ્તા છે, પણ આ લોકોએ ઉપર ડાયરેક્ટ જ ડસ્ટ નાખી દીધું છે. માટી નથી નાખી બારોબાર ઉપર ડસ્ટ અને થોડા મેન્ટલ ભેગા કરીને ડાયરેક્ટ બારોબાર. DDO સાહેબે સ્થળ તપાસ કરી તો શું સામે આવ્યું તેમના તપાસમાં? DDO સાહેબે જાતે તપાસ કરી હતી અને અમને આમ જોયું કે આ તો બહુ મોટું ભ્રષ્ટાચાર દેખાયું અને એના માટે આ લોકો બચવા માટે આ લોકોએ રાતોરાત ડસ્ટ નાખી દીધો છે. DDO સાહેબે તપાસ કરી, એમાં એક ટેકનિકલ આસિસ્ટન્ટને પણ ફરજ મુક્ત કરવામાં આવ્યો છે. તેના વિશે આપ શું કહેશો? એના વિશે એ તો પેલા ટેકનિકલ નીકળ્યો તેને ફરજ મુક્ત કરવામાં આવે છે, પણ એમાં GRSથી માંડીને તાલુકાના બધાય કર્મચારીઓ આવે છે આનીમય. તો એમને એ લોકોએ કશું હજુ કરવામાં નથી આવ્યું, પણ એ લોકોના પર ક્યારે કાર્યવાહી કશું કરી નથી. તો એમના માટે હું હવે છે ને હું હાઈકોર્ટ સુધી જવાનો છું. એટલે કાર્યવાહી નથી, આ જે અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં નથી આવી તે અનુસંધાનમાં તમે હાઈકોર્ટ સુધી પણ જવાના છો? હા, હાઈકોર્ટ જવાનો છું. તો તમને આ ન્યાય નથી મળ્યો અત્યાર સુધી આ તપાસમાં જે તમે અરજી આપી એમાં? ના, અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ન્યાય નથી આપ્યો. પાછું આ ડસ્ટ નાખવામાં આવ્યું છે, માટીની જગ્યા પર ડસ્ટ નાખવામાં આવ્યું છે, તો આપે જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોર્યું છે ખરું? હા, ધ્યાન દોરાયું છે મેં. તો તેમને શું જવાબ આપ્યો? તમને એવું કીધું કે અમે તપાસ કરી લઈશું એમ કહેતા હતા તાલુકા વિકાસ. શું નામ આપનું? મારું નામ રાઠવા કરશનભાઈ નજરુભાઈ.